अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कुदरते आ जगत में सुख दुख जेवी वस्तु मूके જ નથી। કર્મનો હિસાબ જરૂર છે અને કર્મ કરેલા ભોગ્યા વગર છૂટકો નથી। પછી એ ભગવાન શ્રી રામ હોય, શ્રી કૃષ્ણ હોય કે શ્રી મહાવીર હોય, બધાએ કર્મ ભોગવવા પડે। પણ સુખ દુઃખ એ તમે આપેલા લેવલ છે। યસ કે નો? યસ। કેટલાક લોકો કહે છે અમને ખાવાની તકલીફ છે, કેટલાક લોકો કહે છે અમને અમારી જોઈતા કપડા મળતા નથી, કેટલાક કહે છે અમારી પસંદગીનું ઘર મળતું નથી, કેટલાક કહે છે પસંદગીનો વર મળતો નથી, બોલતા નથી। સમજાય છે? પણ હું એમ કહું છું કે તમને તકલીફ ઘરની છે, વરની છે, કપડાની છે, પહેલા પણ દિગંબર સાધુઓ તો એમને ફરે છે, તો એ દુઃખી હશે? બોલતા સમજાય છે? આ અવાજ કેમ આવે છે? એટલે ના જો આવે છે ઓન છે, ના ના એ ઓન છે, હા। એટલે માણસ દુઃખી નથી, માણસ સુખી નથી। સુખ દુઃખ એ માણસે ઊભી કરેલી પોતાની માન્યતા છે। મંદિરની બહાર કોઈ ભિખારી ઊભો હોય અને દર્શન કરીને બહાર નીકળીએ અને આપણે 10 રૂપિયા આપીએ તો ભિખારીને સુખ લાગે કે દુઃખ? બોલો, સુખ લાગે। એ જ મંદિરની બહાર કોઈ રેન્જ રોવર ગાડી લઈને આવે 1 કરોડની અને એ દર્શન કરીને બહાર આવે, એને 10 રૂપિયા આપીએ તો બોલો, તો સુખ દુઃખ એ હકીકત છે કે માન્યતા છે? માટે આ જગતમાં સુખ દુઃખ જેવું છે, હિસાબ છે, પણ સુખ દુઃખ તમારી માન્યતા। સમજાયું? એટલે કુદરત કહે છે કોઈ જગ્યાએ આ જગતમાં સુખ જેવી વસ્તુ જ નથી। અને સુખ એ વસ્તુનો, વ્યક્તિનો, અવસ્થાનો સ્વભાવ જ નથી। કોઈ વ્યક્તિથી સુખ મળે, કોઈ વ્યક્તિથી દુઃખ મળે એવું છે જ નહીં। કર્મના ખાલી શું છે? હિસાબ। સમજાય છે? પૈસાથી સુખ મળે એવું જરૂરી નથી। પૈસા વ્યવહાર ચલાવવાનું સાધન છે। શું છે? સુખનું સાધન। આ પૈસાને કારણે તો મારામારી થાય છે, લોકો કોર્ટમાં જાય છે, બોલતા નથી। યસ કે નો? અને ખિસ્સામાં 10 લાખ રૂપિયા હોય અને રાતે જઈએ તો સુખ લાગે કે દુઃખ? બોલો। એટલે પૈસા વ્યવહાર ચલાવવાનું સાધન જરૂર છે, સુખનું સાધન નથી। આ દુનિયામાં એક પણ વસ્તુ એવી નથી કે જેનો સ્વભાવ સુખ આપવાનો આપણે માનીએ છીએ। સમજાય છે? એક જણને એક ડ્રેસ પસંદ હોય અને બીજાને ના પસંદ હોય, માન્યતા છે ને। કોકને અમુક વસ્તુ ખાવાનું ભાવતું હોય અને કોકને બિલકુલ ના ભાવે, તો માન્યતા છે ને। કોઈને લાગે કે આ ઘરમાં રહેવું બહુ સારું છે અને કોઈને લાગે કે આવા ઘરમાં રહેવાય, એવું દરેકની પોતપોતાની માન્યતા। નોકરી ના મળે ત્યારે કે નોકરી મળે તો સારું, મળ્યા પછી કે હવે હારી મળે તો સારું, ના।
એટલે બધી માન્યતાઓ છે બધી. ત્યારે કુદરત કહે છે આ દુનિયા કોઈની માન્યતાથી ચાલવાની નથી, તમારા કર્મના હિસાબ પ્રમાણે ચાલશે. તમે માનો કે ના. રામને વનવાસ જવું પડે એટલે જવું જ પડે. સમજાય છે? ગમે એટલા મુહૂર્ત કરાવો તોય બોલતા નથી. યસ કે નો? આપણે બધા પાણીએ તારે બધા મુહૂર્ત કરાવીને પાણીએ છે, તોય ફેલ કેમ થાય છે હજુ ખબર નથી. બોલતા યસ કે નો? ને સારા ચોઘડિયામાં મકાન લઈએ છે, તોય રહ્યા પછી પાછા હાથ પગ ભાગે છે. બોલતા યસ કે નો? બોલો. એટલે કે ચોઘડિયા બગડિયા જોવાથી કશું દાડો પડતો ખ્યાલ આવ્યો. કુદરતે તમને જે મોકલ્યા છે એ ચોઘડિયા જોઈને જ મોકલ્યા છે, તમારા કર્મના ચોઘડિયા પ્રમાણે. બરાબર છે? હવે આપણે કોઈ ચોઘડિયા જોવાના નથી. બાકી માણસ જન્મે છે અને મરે છે, ચોઘડિયા જોઈને જન્મે છે, ચોઘડિયા જોઈને મરે છે. આ તો બધી માન્યતા છે. શું છે? જે સમયે જે થવાનું હોય એ થાય જ. સમજાય છે? કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, ચોઘડિયું જોઈને થયો. સમજાય છે? બધી આપણી માન્યતાઓ છે. શું છે? જેટલું નબળું મન એટલી માન્યતાઓ વધારે, જેટલું સબળ મન એટલી માન્યતા ઓછી હોય. સમજાય છે? નબળા મન વાળાને બધું હોય, ખ્યાલ. સશક્ત મન હોય, કોન્ફિડન્સ વાળું મન હોય, આત્મવિશ્વાસ વાળું મન હોય, તો આ બધું અડકે નહીં. આવે ને જતું રહે. સંજોગો તો એને આવે પણ એમને અંદરથી હલાવે નહીં. સમજાય છે બધાને? એટલે આ જગતમાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. આ મન વચન કાયામાં સુખ કે દુઃખ નથી. સુખ એ માત્ર આત્માનો જ સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? બીજી કશી વસ્તુ આ દુનિયામાં સુખ વાળી અથવા સુખ આપે એવી છે નહીં, સિવાય કે તમારી માન્યતા. એટલે માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી શરીરની સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનની કોઈ વેલ્યુ. યસ કે નો? પણ આપણને બધાને એ ખબર નથી કે કિંમત આત્માની છે. નીકળી ગયા પછી ખબર પડે કે ભાઈ તો ગયા, પણ ભાઈ તો ત્યાં જ હોય. આત્મા નીકળી ગયો. સમજાય છે? આખી જિંદગી સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનોની કિંમત કરીએ છીએ એ અહીંયા રહે છે. શરીરની કિંમત કરીએ એ અહીંયા રહી જાય ને આત્માની કિંમત નથી કરતા એ હાથે આવે છે. યસ કે નો? ખબર જ નથી આપણે મહેનત કોના માટે કરીએ છીએ. આપણે મહેનત કોના માટે કરીએ છીએ જ ખબર નથી. શેના માટે કરીએ છીએ? આપણે મહેનત કોના માટે કરીએ છીએ જ ખબર નથી. ઘણા કહે છે કે અમે છોકરા માટે કરીએ છીએ અથવા પરિવાર માટે કરીએ છીએ. તો હું કહું કે પરિવાર માટે તમે કરો છો એને વાંધો નથી, પણ એ પરિવાર જ્યારે તમે એક્સપાયર થઈ જાઓ અને બીજા ભાવમાં એમ કહો કે હું તારો બાપ હતો કે તારી માં હતી અને બધો પુરાવો આપો, તો મિલકતમાંથી ભાગ આપે? ગમે એટલા પુરાવા આપો તો આપે? માટે આ કોઈ મારાય નથી, તારાય નથી, બધા હિસાબના છે. હિસાબ પતે એટલે હું કોણને. સમજાય છે કે નહીં? આપણા સમાજની અંદર જે અત્યારે સમાજ ચાલી રહ્યો છે એ સમાજ એટલો બધો માનવતામાં નીચે ઉતરી ગયો છે કે આખો સમાજ બે શબ્દ ઉપર ચાલે છે.
શેના ઉપર? એક મારે શું અને બીજું મારું શું. બોલતા નથી ના સમજાય છે. આપણે કોઈને કઈ કામ હોપીએ કે ભાઈ આટલું કામ કરને, તો કે છે એમાં મારું શું? આપણે કે તારું કશું નહીં, તો કે મારે શું? યસ કે નો? આના ઉપર ચાલે છે બધું. દરેક વ્યક્તિ પોતે સ્વાર્થી થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? એને ખબર નથી પડતી કે જીવન એ બીજાને હેલ્પ કરવા માટે છે. એવું હવા પણ કહે છે, પાણી કહે છે અને વનસ્પતિ પણ કહે છે. હા કે ના? આપણે હવા લઈએ તારે જીવતા રહીએ તો એમાંય જીવડા હોય મરી જાય છે. પાણી પીએ એમાંય જીવાતો હોય, એ પીએ એટલે મરી જાય. વનસ્પતિમાંય જીવ હોય, એ ખાઈએ એટલે. પણ એ બધી વસ્તુ બીજા માટે છે કે પોતાના માટે છે? બોલો, સમજાય છે? એમ આ તો જળ છે, આ તો એકેન્દ્રિય છે, અને માણસ તો બુદ્ધિશાળી છે. એની પાસે જે આવડત હોય એના દ્વારા બીજાને હેલ્પ કરવાની હોય. શું કરવાની હોય? ખ્યાલ આવે? એની જગ્યાએ અત્યારે સ્વાર્થી સ્વભાવ થઈ ગયો. કેવો થઈ ગયો? એટલે સાચું સુખ એ આત્મામાં છે અને આત્માનો સ્વભાવ છે. આત્મા નથી તો કશું નથી. યસ કે નો? પણ આપણે આત્માની કિંમત કરતા ઘરની અંદર ટીવીની કિંમત કરીએ, ફ્રીજની કરીએ, વોશિંગ મશીનની કરીએ, એર કન્ડિશનની કરીએ, પંખા, લાઈટ, મોબાઈલ, કોમ્પ્યુટર, બધાની કિંમત કરીએ, પણ ઇલેક્ટ્રિકની કિંમત ના કરીએ. બોલતા નથી. ઇલેક્ટ્રિક વગર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત ખરી? એમ આત્મા વગર શરીર અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનની કિંમત ખરી? પણ છતાંય આપણે આત્માની કિંમત નથી કરતા. એ આપણી મોટામાં મોટી અજ્ઞાનતા છે. સમજાયું? એટલે આત્મા એ આપણું મૂળ સ્વરૂપ છે. શરીર એ મૂળ સ્વરૂપ નથી. શરીર એ કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. કુદરતે આપેલું સાધન. કોણે આપ્યું છે? આપણે નથી. આપણે હોય તો હાથે લઈ જવું પડે. બોલતા નથી. સમજાય છે? શરીરે કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન છે. સમજાય છે? જેમ જેમ આ કર્મ ઉકેલાતા જશે, જેમ જેમ કર્મનો ભોગવટો વધતો જશે, એમ આયુષ્ય કર્મ પણ ઓછું થતું જશે. ઉંમર વધે પણ આયુષ્ય ઘટે ને. પછી જેટલું હોય એમાંથી માઇનસ થાય ને. કારણ કે કુદરતે જે શરીર આપ્યું છે એ કર્મ ભોગવવાનું સાધન છે. કર્મ પતી જાય એટલે સાધનને વાળી નાખવાનું. હા કે ના? બોલ. આખી જિંદગી એને નવડાવો, ધોવડાવો, રોજ તમારે મેકઅપ કરો, તેલ નાખો, સારા સારા કપડાં પહેરો, ક્યાં આંખોમાં અંજન નાખો. સમજાય છે? રોજ સવાર સાંજ બ્રશ કરો. ક્યાં આ બધું કરવા છતાં સમયે સમયે નાદારી કાઢે. હા કે ના? ક્યાં ઉંમર થાય એટલે દેખાય નહીં, સંભળાય નહીં. ક્યાં
ચોખ્ઠા લગાવવા પડે. શું કરવું પડે? વાળ ઉતરી જાય તો રિંગ પહેરવી પડે. બોલતા નથી. સમજાય છે? પછી શરીર કદરૂપું હોય તો મેકઅપ લગાવવું પડે. પ્લાસ્ટિક સર્જરી કરવી પડે. કુદરતે સર્જરી કરી એમાં પાછું નવી સર્જરી કરાવે. બરાબર છે? એ ગમે એટલી સર્જરી કરાવે તો ઉપર તો જવાનું. બોલતા નથી. હા કે ના? હું કાઠિયાવાડમાં જઉં ને ત્યારે હું કહું હુંકારો કરજો, કારણ કે હુંકારો જીવતા હોય તે જ કરી જાય. મરેલા બોલતા નથી. મરેલા કરીએ ના કરીએ એ ઘણા જીવતા મરેલા હોય. એટલે તમે જુઓ કે આપણું જીવન કેવું ભારેખમ થઈ ગયું છે. આપણને જીવન જીવતા નથી આવડતું. અને જીવન જીવતા નથી આવડતું એનું કારણ એક તો સંસારનો બોજો છે. છોકરાઓને ભણવાનો બોજો, મોટાઓને કમાવાનો બોજો, ઘર ચલાવવાનો બોજો, એનાથી મોટો થાય એટલે સમાજમાં રહેવાનો બોજો. બધા બોજાથી જીવે. એમાં ધર્મગુરુ પાછળ બીજા બોજા આપે, તમારે આટલું આટલું કરવાનું. બોલતા નથી. એટલે બોજો વધે કે ઘટે? વિચાર કરો. જ્ઞાન એવું હોવું જોઈએ કે બોજો ઘટવો જોઈએ. શું ઘટવું જોઈએ? આ તો બોજો વધ્યા કરે છે. સમજાય છે? હું કરવું એ જ અજ્ઞાનતા. કુદરતે કોઈ પણ મનુષ્યને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપી છતાં કેટલાક કે છે અમે લાંબા ટૂંકા શ્વાસ લઈએ. મેં કીધું રાતે ઊંઘી ગયા પછી કોણ લે છે? માણસ રાખ્યો છે? સમજાય? રાતે પછી કોણ લે? આપણે લેતા હોય તો પછી રાતે તો ઊંઘી ગયા તો પછી કોણ લે? પણ એ ખબર નથી કુદરતે શ્વાસની જે લેવાની પદ્ધતિ છે એ કુદરતે કર્મ પ્રમાણે શ્વાસ તમને સ્વતંત્રતા નથી આપી. શ્વાસ લેવાનો પણ તમારી સ્વતંત્રતા બંધ કુદરત જ કરે. કોણ કરે? આપણે બંધ કરવો પડે નહીં. આપણે ફોન કરાય હોય ને પછી લેન્ડલાઈન હોય ને જે ડિસ્કનેક્ટ કરાવી પડે કે આજથી હવે ફોન બંધ, એટલે બિલ આવે. એમ શ્વાસોશ્વાસ બંધ કરવા માટે ફોન ના કરવો પડે. બોલતા પેલા એની બેચેત થઈ જાય. એ આયુષ્ય કર્મ પતી જાય એટલે શ્વાસ બંધ. સમજાય છે? એટલે મારે તમને એ સમજાવવું છે. એટલે આપણે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. એટલે હું તમને આ શરીરનું રહસ્ય સમજાવું છું, જે અત્યાર સુધી રહસ્ય તમને ખબર જ નથી. આ જે શરીર છે એની ઇન્ટરનલ સિસ્ટમ જેને ડિઝાઇન કહેવાય. હા, એટલે જે ઇન્ટરનલ સિસ્ટમ છે જેને ડોક્ટરો રિપેર કરે છે એ આપણા બધાની સરખી છે કે જુદી જુદી? સરખી કેમ છે? મેન મેડ છે કે નેચર મેડ? એટલે પહેલું સિસ્ટમ કુદરતે બનાવી, કરેક્ટ? પછી બીજું શરીર, ફિઝિકલ બોડી, જે પંચ મહાભૂતનું બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ કોના છે? બોલો. એટલે પેલું ડિઝાઇન કુદરતની, બીજું ફિઝિકલ શરીર કુદરતનું, ત્રીજું આ શરીરને 75 થી 80 વર્ષ જીવતો રાખવાનું. એટલે મિનિમમ જોઈએ હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ પણ કોણ આપે? જન્મથી મોત સુધી કર્મ ભોગવવાના સંજોગો, દાખલા તરીકે મા બાપ, ભાઈ બહેન,
રહેવાનું ઘર, ધર્મ, આ બધું કોણ આપે? જન્મતાની સાથે. કરેક્ટ? આપણને ખબર. અને જીવનમાં પાપ અને પુણ્ય રૂપે ભોગવાતા તમામ કર્મોના સંજોગો પણ કોણ આપે છે? અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? વિચાર કરો કે જન્મથી મોત સુધી આ મન વચન કાયામાં હું ક્યાં છું અને મારી સ્વતંત્રતા ક્યાં છે? કોઈ જગ્યાએ હું છું? કારણ કે એમ તો બાળી નાખવાનું છે. હું હોઉં તો કઈ તો બળો. યસ કે નો? હું શરીર નથી અને હું શરીરને ચલાવતો પણ. યસ કે નો? બોલો. હવે આપણે આ શરીરને ચલાવતા ના હોય તો હું તમને કોઈ ક્રિયા કરવાની આપું, એમાં તમારી સ્વતંત્રતા હોય? હોય? એટલે પછી કે કરવું છે પણ થતું નથી. શું કે થાય કે નહીં? આવું છે સાહેબ. માટે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રહે છે.